ही परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનનું વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી ત્યારના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. આ શ્રાવણ વદ એકમ છે. શ્રાવણ વદ એકમ એટલે આમ શ્રાવણ શાસ્ત્રની શ્રાવણ વદ એકમ છે. આ પૂનમ છે. પૂનમ એટલે પૂર્ણ માસ, અમાસ એટલે અધમાસ. આપણે અત્યારે એમ ચાલે અમાસ એ મહિનો પૂરો થાય, બાકી ખરેખર તો અમાસ એટલે અધમાસ. પૂનમ એટલે પૂર્ણ કાલ. પૂર્ણ અષાઢ સુદ પૂનમે અષાઢ મહિનો પૂરો થયો. શ્રાવણ વદ એકમ આજ પહેલો મહિનાનો દિવસ, ચોમાસાનો દિવસ, ઋતુનો દિવસ. ભગવાનની વાણી આ શ્રાવણ વદ એકમે છૂટી. ભગવાન મહાવીર પરમાત્મા એને વૈશાખ સુદ દસમે કેવળ જ્ઞાન થયેલું, પણ 66 દિવસ સુધી વાણી નીકળી નહીં. 2 મહિના અને 6 દિવસ. એ વિપુવાચળ પર્વત ઉપર ભગવાનની વાણી આ શ્રાવણ વદ એકમે ગૌતમ ગણધરની હયાતીમાં ગૌતમ આવ્યા અને ભગવાનની વાણી નીકળી. એ આજનો દિવસ છે, દિવસનીનો. એમાંથી ગંધર દેવે આજે 14 પૂર્વ બહારંગની રચના કરી. અંતર મુહૂર્તની અંદર ભગવાનની વાણી 66 દિવસથી બંધ હતી. એ આ જ વાણી નીકળતા ગંધર દેવની શક્તિ ઘણી અંદર હતા. તો પેલા જ્ઞાન મીઠા પણ આ પાત્ર જીવ આવ્યા અને એમાંથી એને ઘણી સમૃદ્ધિ પ્રગટી. ભગવાને ભાવસૂતનો ઉપદેશ આપ્યો અને ગણધર દેવે આજે દ્રઢસૂતની રચના કરી. સમજમાં આજ શંકર આજે રચના કરી. ત્યાં તમારી જેમ કોઈ વાર લાગે એમ ન હોય ને, સુનતા કે ફેર બોલો એમ ન હોય. ત્યાં જેથી મહાતીર્થંકર જેવી એની વાણી અને ગણધર ગૌતમ જેવા પાત્ર, એમાં શું કેવું? अंतर मुहूर्त में 12 अंक की रचना कर दिया. भगवान की वाणी एक साथ निकली. ओम ध्वनि. आज श्रावण वद एकम. विपुलाचल पर्वत, 5 पर्वत है ना, राजगिरी नगरी, 5 पर्वत. ત્યાં પરમાત્મા કેવળ જ્ઞાન તો પામેલા હતા 66 દિવસ, પણ એ પાત્ર વિના દીવધની નીકળી નહીં. દીવધની એમ શાસ્ત્રમાં બોલાય વ્યવહાર, બાકી દીવધની નીકળવાનો કાવજ આજ હતો. શ્રાવણ એકમ. ભાવશ્રુત નો ઉપદેશ. કેવળ જ્ઞાન તો કઈ ઉપદેશ ભાઈ, ભાવશ્રુત નો ઉપદેશ આપ્યો એમ કહેવામાં આવે છે. ગણધર દેવે રચના કરી. એમાંથી ષઠગણ આગમ પરંપરા જે રહ્યા, ધરસેનાચાર મહારાજ, દિગંબર સંત મુનિ ગિરનારની ગુફામાં રહેતા હતા. દિગંબર મુનિ એમણે ષટખંડ આગમની રચના. ભગવાનની દેવ ધનીને અનુસરીને એ બધી વાણી છે.
બહારંગની રચના એની વાણી. શ્વેતાંબરે રચ્યા છે તો પોતાની કલ્પનાથી રચ્યા, એ કઈ ભગવાનની વાણી નથી. સમજાણું કાંઈ? દિગંબર માંથી શ્વેતાંબર નીકળ્યા 2000 પોતાની કલ્પનાથી બનાવ્યા છે. આ તો ભગવાનની વાણી જે ત્રિલોકનાથ પરમેશ્વર એની વાણી નીકળી, એમાંથી બહારંગ રચ્યા, એને અનુસારે બાકી જે રહ્યું થોડું દર્શનાચાર અહીંયા સૌરાષ્ટ્રમાં ગિરનાર ઉપર ચંદ્રગુફામાં રહેતા હતા ને એમણે આ બે સાધુઓને એ ધવલને આદિ ખેતીકાર છે ને, એ આજનો દિવસ છે ભગવાનની દીવધન્યનો. શાસનને ઉત્પત્તિનો, શાસન ગણધર પણ ઉત્પત્ત હાજર થયા, બારંગની રચના પણ હાજર થઈ, ભગવાનની વાણી પણ આજ નીકળી, બધું આજની ઉત્પત્તિ એવો દિવસ છે. સમજાણું થાય? શાસ્ત્રમાં બધું લેખણું આવે. અભિષેક નક્ષત્ર હતું, આ રુદ્ર મુહૂર્ત હતું, એ વખતે વાણી નીકળી એમ આવે છે. ધવળમાં ધવળ હે ને, ધવળ. સનાતન સત્ય વિતરાગના તત્વોનું કથન વિતરાગે વાણી દ્વારા કહ્યું. એ જ તત્વો અત્યારે દિગંબર શાસ્ત્રોમાં એ જ વાણી ચાલી આવે છે. સમજાણું કાંઈ? સંતોએ કુનકુંદાચાર મહારાજે પણ એ પરંપરાનું જે તત્વ હતું અધ્યાત્મ, એ એમણે સમય સારાદીમાં રચ્યું. આ અમૃતચંદ્રાચાર 900 વર્ષ પહેલા દિગંબર મુનિ મહાસંત જેણે કુનકુંદાચારની ટીકાઓ કરી, એ આનું કરેલું આ પુસ્તક છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. મહામુનિ ધર્મના થાંભલા, ધર્મના ધોરી, કેવળ જ્ઞાનના ટકાવનારા થાંભલા હતા. એવા દિગંબર સંતો જેને અંતરના કામ કર્યા છે. ભાવલિંગ જેને ગણધર નમસ્કાર કરે એવી શક્તિ એમને પ્રગટ હતી. સમજાણું? એ આજનો દિવસ ભગવાનની દિવધનીનો છે. શ્વેતાંબરમાં એમ આવે છે કે વાણી નીકળી ખરી, પણ ધર્મ પામ્યાની એમ હોઈ શકે. વાણી નીકળે ને ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. કેમ? પૂર્વે એવા જ વિકલ્પમાં તીર્થંગોત્ર બંધાઈ ગયું છે કે કોઈ પણ જીવ ધર્મ પામે અથવા હું પૂર્ણ થાઉં એવા વિકલ્પમાં બંધાય, એટલે વાણી નીકળે ત્યારે ધર્મ પામનારો હોય ને હોય. સમજાણું કાંઈ? 4 ધ્યાન 14 પૂર્વ અંતર્મુહૂર્તમાં ગંધર ને પ્રગટ્યા આવે. અંતર્મુહૂર્તમાં અને અંતર્મુહૂર્તમાં બારંગની રચના. ભાઈ કેટલી શક્તિ છે! એ આત્માની શક્તિ છે કે નહીં? આત્માની શક્તિ છે એ બધી, એ કઈ નથી ને આવી એમ છે નહીં. આત્મામાં બધી શક્તિઓ પડી છે. પ્રગટ કરે ત્યારે તે પર્યાય રૂપે આવે. સમજાણું કાંઈ? હવે આપણે અહીં સમાધિ મરણની વાત ચાલે. સમાધિ મરણ 175 ગાથા. સંલેખનાનું સ્વરૂપ. યમ એકેવ સમર્થા ધર્મ સ્વમ એ મયા સમમ નેતુમ સતતમ ઇતિ ભાવનીયા પશ્ચિમ સંલેખના ભક્ત્યા. એની ટીકા લેવું બોલો વાત આવી જતું. ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે. શું કે છે? એ ધર્મી જીવ જેને આત્માની અંતનંત લક્ષ્મી, આત્મામાં અનંત જ્ઞાન દર્શનાદિ લક્ષ્મી પડી છે, એવું જેને ભાન થયું છે, આત્મામાં બેહદ આનંદ, બેહદ શાંતિ, વિચારી વિતરાગ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી વસ્તુમાં શક્તિ, એવું સત્વ, એવો સ્વભાવ છે, એવું અંતર્મુખ થઈને સમ્યક દર્શનમાં, સ્વસન્મુખતામાં ભાન થયું છે. એને સમ્યક દ્રષ્ટિ કહીએ. સાવક થવા પહેલા આ સમ્યક દર્શન હોય છે.
તો સમજાણું કાંઈ? બરાબર. મારી સંપદા આનંદ ને શાંતિ મારી પાસે છે. બરાબર. બહારના વિકલ્પો કરવા એ તો બધું દુઃખનો એકલો રસ્તો. સમજાણું કાંઈ? બરાબર. જેટલા બહિર્મુખના શુભ શુભ રાગ થાય એ બધા દુઃખના રસ્તા છે. ભગવાન આત્મા સમ્યક દ્રષ્ટિને પ્રથમ ધર્મમાં આત્મા આનંદ છે, જ્ઞાન સ્વરૂપ છે, શાંત છે અને બેહદ શાંતિ ને બેહદ આનંદનો ભંડાર છે. એવી સ્વસંપત્તિની લક્ષ્મીનું જેને અંતરમાં ભાન તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. એ સમ્યક દ્રષ્ટિ પછી સાવ થાય છે, એટલે કે સ્વરૂપમાં વિશેષ લીનતા કરે છે. ત્યારે તેને 12 વ્રતના ભાવ હોય છે અને તેને આ સંદેશના કરવાનો ભાવ હોય છે. તો સમજાણું? આ માત્ર એકલી સંદેખણા એમ સમજે. આત્મામાં બે છૂટવાને કાળે એ તો છૂટશે જ, એ તો પર વસ્તુ છે, એ ક્યાં આત્માની ચીજ છે. પણ છૂટવાને કાળે હું શાંતિથી મારા સ્વભાવની શાંતિ દ્વારા બે છૂટે એવી ભાવના સમ્યક દ્રષ્ટિ સાવકને સંલેખના થયા મૃત્યુ થવા પહેલા સંલેખનાની આવી ભાવના હોય તો સમજાણું કાંઈ? પૈસો બાઈ છોકરા કુટુંબ તો ધૂળ પર છે, એ કઈ હાથે હારી આવવાનું ધૂળ પર છે. એના ઉપર તો લક્ષ છે, દુઃખ જ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિ થઈ છે અને એ દ્રષ્ટિનું ધ્યાન અને જ્ઞાન કર્યું છે. લક્ષ્મી મેળવી છે અંદરથી, શાંતિની લક્ષ્મી આત્મામાંથી મેળવી છે. એ વિચારે છે કે હું આ શાંતિની લક્ષ્મીનું ધન મારું ધન આ છે, એ મૃત્યુ કાળે હું દેહ છોડું સાથે લક્ષ્મી લઈને જાઉં. સમજાણું? આમાં અનાદિકાળથી મર્યો છે એ દુઃખના ભાવે આકુળતામાં ટળવળીને મર્યો છે. ટળવળ કારણ કે આત્માની ભાન ન મળે, નિજ સ્વરૂપમાં સંપદ્યા પડી છે તેની દ્રષ્ટિ થઈ નહીં, એના ઘર નિધાન પડ્યા છે એની એને ખબર નહીં. એથી મરતા અનંતકાળમાં અનંતવાર ટળવળીને આકુળતામાં અશાંતિમાં મળ્યો છે. હવે ધર્મી શાંતિમાં દેહ છોડવા માંગે અશાંતિ એટલે આત્માના સ્વરૂપના ભાન વિના. શ્રીમદે કહ્યું ને પહેલી લીટીમાં આત્મસિદ્ધિમાં, જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ સમજાયું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. જે સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ મારું શુદ્ધ આનંદ સ્વરૂપ આત્મા સીધ સમાન પોતાનું સ્વરૂપ એને સમજ્યા વિના કોઈ પણ ભાવમાં એને જરીએ શાંતિ મળી. દુઃખ ને દુઃખ. સાધુ થયો, દિગંબર થયો, પણ મિથ્યા દ્રષ્ટિ એ પુણ્યની ક્રિયા દયાદાનના ભાવ એ મારો ધર્મ છે, એ ધર્મ કરું છું એવી મિથ્યા દ્રષ્ટિમાં એના પણ મૃત્યુ દુઃખમાં અશાંતિમાં થયા. સમજાણું કાંઈ? ધર્મી શાંતિથી દેહ છોડવા માંગે છે. પોતાનો શાંત સ્વભાવ
સમ્યક દર્શન જ્ઞાનમાં ભાનમાં આવ્યો પ્રગટ થયો છે થોડો, એ શાંતિનો ધર્મ કસાયને ક્રશ કરી શરીર તો ક્રશ થાય એને કારણે મૃત્યુ વખતે સ્વસન્મુખતાના આત્મબળે શાંતિથી દેહ છોડવું, એનું નામ સમાધિ મરણ કહેવામાં આવે છે. આ માત્ર એકલી સંલેખના મારા ધર્મને માટી છે ને, ધર્મ સમ મારા ધર્મ સમમ નિતુમ લઈ જવાને. ઓહો, મારો સ્વભાવ પુણ્ય પાપના કસાય રહિત મારો સ્વભાવ, એવી જે શ્રદ્ધા જ્ઞાન અને શાંતિની મેં પ્રાપ્તિ કરી છે, એ લક્ષ્મી મૃત્યુના કાળે પણ સાથ લઈને જાઉં એવી ધર્મીને વારંવાર ભાવના મૃત્યુ પહેલા આવે. હું સમજાણું કાંઈ? એકલી સંલેખા કસાયનો ક્રશ કરવું, અકસાયને પ્રગટ કરવું, એ એક જ સંલેખના મારા ધર્મને મારી સાથે લઈ જવાને એ સંલેખના સમજ છે. સમજાણું કાંઈ? જગતને મરણ તણી બીક છે, મારે મન આનંદ નિવેરજો. જગતને મરણ તણી બીક છે. ધર્મી મૃત્યુ કાળે મૃત્યુને દેખીને બીજા ભય પામે છે. દેશ છૂટશે, દેશ છૂટશે. ધર્મીને મારા આનંદનો અવસર છે. મારા મૃત્યુ મહોત્સવ છે. સમજાણું કાંઈ? જેણે આત્માના શાંતિના ભાવને જેણે પ્રગટ કર્યો છે, એ કહે છે કે મૃત્યુ કાળે તો મારો મૃત્યુ મહોત્સવ છે. હા, એ શબ્દ નતો શિબન નો કહ્યો, થોડો દેહ છૂટવા કાળે શબ્દ નીકળ્યો છે. આમાં નીકળ્યો એટલામાં હે પાનું પરમયોગી એવા શ્રી ઋષભ દેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એક તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી નહીં. જ્યાં સુધી અહીં વર્તે ત્યાંમાં અસંગપણું, દેહથી ભિન્નપણું, નિર્મોહપણું કરી લઈ અબાજ અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી, અબાજ જેને કોઈ બાધા નથી, વિઘન નથી એવું ભગવાન આત્માનું સ્વરૂપ, એને અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, છૂટા થવું, કે જેથી ફરી જન્મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે છોડતી સમજ ને, જેટલા અંશે તે દેહ છોડતી વખતે છૂટવા કાળે જેટલા અંશે અસંગપણું, દેહ છોડવા કારણે જેટલા અંશે અસંગપણું, પહેલેથી અસંગપણું સાજ્યું છે. દેહ છોડવા કારણે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું,
સ્વરૂપ સાવધાનીથી પરમાં મોહ રહિતપણું બરાબર યથાર્થ સમરસપણું રહે છે. યથાર્થ સમરસ વિતરાગતા જ્ઞાતા દ્રષ્ટાપણું રહે છે. તેટલું મોક્ષ પર નજીક છે. તેથી ક્યાં ક્યાં દેખો દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, પરથી ભિન્નપણું, નિર્મોહપણું, સ્વરૂપમાં સાવધાનપણું, પરમાં અસાવધાનપણું, यह स्वर्णपुरी अति पावन है.